હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાચા ટમેટા અને મરચાંનો સંભારો। તો બહુ મસ્ત આ સંભારો બનીને તૈયાર થાય છે અને આપણે તેમાં લોટ નથી ઉમેરવાના, ચવાણું ઉમેરીશું તો તેનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે। શાકને પણ ટક્કર મારે ને તેવો આ સંભારો બનીને તૈયાર થાય છે। તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી, કાચા ટમેટા અને મરચાંનો સંભારો। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસ્ત મજાનો એકદમ ચટપટો ખાટો મીઠો કાચા ટમેટાનો સંભારો બનાવીશું। તેના માટે મેં અહીંયા કાચા ટમેટા લીધેલા છે। મેં અત્યારે નાના મોટા થઈને 5 નંગ ટમેટા લીધેલા છે। તમે તમારા ઘરના સભ્ય પ્રમાણે તમે ટમેટા લઈ શકો। 3 મરચાં લીધેલા છે। મેં અહીંયા થોડુંક ક્રશ કરેલું ચવાણું લીધેલું છે। તો ચાલો આપણે ટમેટાને કટ કરી લઈએ। અને ટમેટા સરસ એકદમ સરસ કાચા હોય અને આ રીતે કડક હોય ને તેવા ટમેટા લેવાના છે, તો જ ટમેટાનો સંભારો સરસ બનશે। અને પોચા ટમેટા લેશો કે પાકા ટમેટા લેશો ને તો તે પરબારા મેશ થઈ જશે જ્યારે આપણે એને કૂક કરીશું ને ત્યારે। જ્યારે આપણે ટમેટા લઈએ ને ત્યારે એકદમ સરસ કડક હોય ને તેવા ટમેટા લેવાના। તો પેલા હું ટમેટાને કટ કરી લઉં અને આપણે આ રીતે લાંબી ચીરું કરી લેશું ટમેટાની। હું આ રીતે કટ કરું છું ત્યારે તમને લાગતું હશે કે કેટલા સરસ કડક છે। અને આ સંભારો માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બહુ મસ્ત લાગે ખાવામાં। આ રીતે આપણે તેને કટ કરી લેવાના, મીડિયમ સાઈઝની સ્લાઇસ રાખવાની। તમે જો મેં બધા ટમેટાને આ રીતે કટ કરી લીધા। અને જ્યારે આપણે ટમેટા લઈએ ત્યારે એને સરસથી ધોઈ સાફ કરી અને લૂછીને પછી જ લેવાના, પેલા જ ધોઈ લેવાના, કેમ કે હવે આપણે આને કટ કરી લીધા, હવે કટ કરીને પછી આપણે તેને ધોવાશે નહીં, એટલે પેલા જ સરસથી ધોઈ અને સાફ કરી લેવાના। મેં મરચાં લીધેલા છે તેને પણ કટ કરી લઈએ। તેને પણ આપણે આ રીતે લાંબી ચીરું જ કરી લેશું, 1ના 2 ભાગ કરી લેશું। ને મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખા મોડા લઈ શકો। તીખું ખાતા હોય તો તીખા લેવાના અને મોડું ખાતા હોય તો મોડા મરચાં લેવાના। ને અહીંયા મેં એના બિયાનો ભાગ કાઢી લીધેલો છે જેથી કરીને ઓછી તીખાશ રહે એની। તો મરચાં પણ કટ થઈને તૈયાર થઈ ગયા અને ટમેટા પણ કટ થઈને તૈયાર થઈ ગયા। હવે આપણે આનો વઘાર કરી લઈએ। ગેસ ચાલુ કરીને પેન મૂકી દેશું ને આપણે આમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે, 2 ટેબલ સ્પૂન। સંભારામાં તેલની પણ કઈ ઝાઝી જરૂર નહીં પડે। તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને ખીલવા દેશું। રાઈ ખીલવા માંડે પછી 1/2 ટીસ્પૂન આખું જીરું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, ચપટી 1 જેટલી હિંગ, જે આપણે આ મરચાં કટ કરેલા છે ને તે ઉમેરી દેશું। ને પછી આપણે આ ટમેટા કટ કરેલા છે તે ઉમેરી દેશું અને આપણે આને આમાં મિક્સ કરી લેશું। હવે આમાં હું 1/2 ટીસ્પૂન જેટલું નિમક ઉમેરીશ, તમે તમારા ટેસ્ટ પ્રમાણે બધું ઓછું કરી શકો। ને નિમકને પણ આપણે આમાં મિક્સ કરી લેશું। હવે આને ઢાંકી દઈશ અને તેને એકાદી મિનિટ માટે કૂક થવા દઈશ અને ગેસ આપણે સાવ સ્લો કરી દેવાનો છે। ધીમા ગેસ ઉપર હવે આપણે આને કૂક કરીશું એકાદી 2 મિનિટ માટે। હવે 1/2 મિનિટ થઈ ગઈ છે અને હું એકાદી વાર આપણે આને મિક્સ કરી લેશું એટલે બધી બાજુથી સરસ કૂક થઈ જાય। ઢાંકીને સાવ મૂકી નથી દેવાનું, વચ્ચે ક્યારેક ક્યારેક મિક્સ કરી લેવાની બધી વસ્તુને, એટલે બધું સરસ કૂક થઈ જાય। ને આપણે એકદમ સાવ કૂક પણ નથી કરવાનો, સંભારાને સહેજ ક્રન્ચી જ રાખીશું। આને હું પાછું ઢાંકી દઈશ। હવે આ સંભારો સરસ કૂક થઈ ગયો છે। આપણે બહુ જાજો, મેં તમને પહેલા કહ્યું તેમ બહુ નથી કૂક કરવાનો, જો આમ કરીએ તો સરસ ક્રન્ચી જેવો છે, કટ થઈ જાય। આ સંભારો બની ગયો છે। હવે આપણે જે ચવાણું ક્રશ કરેલું છે ને તે 2 ચમચી જેટલું ઉમેરીશું। જો તમારે ચવાણું ના ઉમેરવું હોય તો લોટ, ચણાનો લોટ શેકીને તે પણ ઉમેરી શકો અને કાંઈ ના ઉમેરો તો પણ સરસ જ લાગે। ને ચવાણું ઉમેરવાથી એકદમ સરસ એનો ટેસ્ટ આવશે। અને તમારે જો આમાં 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરવી હોય ને તો તમે ખાંડ પણ ઉમેરી શકો, પણ હું અત્યારે નહીં ઉમેરું। તમારે સહેજ મીઠાશ વાળો ટેસ્ટ જોતો હોય ને સંભારાનો તો ખાંડ પણ ઉમેરી શકો અને ચવાણું જાજુ ઉમેરવું હોય તો જાજુ પણ ઉમેરી શકો। આપણે અત્યારે મીડિયમ ઉમેરીશું, બહુ જાજુ પણ નહીં અને થોડું પણ નહીં। આ બધું સારી રીતે મિક્સ થાય ને ચવાણું પણ સરસ આમાં મિક્સ થઈ ગયું ને સંભારો પણ સરસ કૂક થઈ ગયો। હવે આપણે ગેસ ઓફ કરી દેશું। તો આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે, આપણે તેને સર્વ કરીશું। હવે આપણે સંભારાને સર્વ કરીશું। તો મસ્ત મજાનો ખાટો મીઠો કાચા ટમેટાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે। તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો કાચા ટમેટા અને મરચાંનો સંભારો। ફટાફટ બની જાય તેવો અને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ વાળો।
તો આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાનો એકદમ ફટાફટ બની જાય તેવો માત્ર 5 જ મિનિટમાં બની જાય ને તેવો મસ્ત મજાનો ખાટો મીઠો કાચા ટમેટા અને મરચાંનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે.